નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરીમાં શિક્ષકો ન આવે તો આકરા પગલાં લેવામાં આવશે। ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની ગત વર્ષની 2024ની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીના કાર્યક્રમમાંથી ધોરણ 9 અને ધોરણ 11ની શાળા વ્યવસ્થા સાચવવા મુક્તિ માટે શિક્ષકોએ અરજી કરી હોવા છતાં પણ તે સમયે ઘણા બધા શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરીમાં શિક્ષકો નહીં આવે તો તેવા શિક્ષકો સામે આકરા જે પગલાં છે તે લેવામાં આવશે। અને આ સાથે ધોરણ 10 અને ધોરણ 12ની ગત વર્ષની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીના કાર્યમાંથી ધોરણ 9 અને ધોરણ 11ના વર્ગોની વ્યવસ્થા સાચવવાના ભાગરૂપે મુક્તિ અંગે પરીક્ષા નિયામક તેમજ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રને શાળાના લેટર પેડ પર આચાર્યના માધ્યમથી લેખિતમાં શિક્ષકો દ્વારા જાણ છે તે કરી હોવા છતાં પણ જે કારણદર્શક નોટિસ છે તે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી। તે સમયે બોર્ડ દ્વારા આ વિરોધ છે તે પણ ઉઠાવવામાં આવ્યો હતો। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।